જય માતાજી ખેડૂત મિત્રો, ખેડૂત એડ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, તમારે જો એક બેંક એકાઉન્ટ કરતાં વધારે બેંક એકાઉન્ટમાં ખાતા હોય અને સહાયના પૈસા હજી સુધી આવ્યા નથી, તો આ વિડીયો ખાસ છે તમારા માટે। અને છેલ્લે આપણે એ પણ જોવાના છીએ કે આપણા આધાર કાર્ડ સાથે છે તો કે કઈ બેંક એકાઉન્ટ લિંક છે। તો વિડીયો છે તો કે છેલ્લે સુધી જરૂરથી જોજો। જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને છે તો કે અમારા જેવા નવા વિડીયો અપલોડ થાય તો તેની નોટિફિકેશન છે તો કે તરત જ તમને મળી જાય। તો ચાલો હવે આપણે આગળ વિડીયોની શરૂઆત કરીએ। ખેડૂત મિત્રો, તમારે જો એક કરતાં વધારે બેંક એકાઉન્ટમાં ખાતા હોય અને સહાયની રકમ હજી સુધી જમા નથી થઈ તો તેના છે તો કે બે કારણ હોઈ શકે છે। તો મિત્રો, આ સહાયની રકમ છે તો કે બેંક સીડિંગ દ્વારા છે તો કે ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે છે। તો પહેલાં આપણે જોઈ લઈએ કે બેંક સીડિંગ એટલે શું। તો મિત્રો, બેંક સીડિંગ એટલે તમારા આધાર કાર્ડ સાથે જે બેંક એકાઉન્ટ લિંક હોય તેને છે તો કે બેંક સીડિંગ કહેવામાં આવે છે। મિત્રો, આધાર કાર્ડ સાથે બેંક લિંક અને બેંકમાં આધાર કાર્ડ લિંક છે તે બંને છે તો કે અલગ અલગ છે, તેની છે તો કે ખાસ નોંધ લેવી। તો મિત્રો, બેંક સાથે આધાર કાર્ડ લિંક આપણે જેટલી પણ બેંકમાં ખાતા હોય તે બધા સાથે છે તો કે આપણે આધાર કાર્ડ લિંક કરી શકીએ છીએ, પરંતુ બેંક સીડિંગમાં છે તો કે આધાર કાર્ડ સાથે આપણે એક જ બેંક એકાઉન્ટ છે તો કે લિંક કરી શકીએ છીએ। તમારે જો એક કરતાં વધારે બેંક એકાઉન્ટ હોય તો પણ તમે છે તો કે આધાર કાર્ડ સાથે એક જ બેંક એકાઉન્ટ છે તો કે લિંક કરી શકો છો। તો અત્યારે છે જે સહાયની રકમ જમા કરવામાં આવી રહી છે તે છે તો કે બેંક સીડિંગ પદ્ધતિ દ્વારા છે તો કે કરવામાં આવે છે। એટલે કે તમારા આધાર કાર્ડ સાથે જે બેંક એકાઉન્ટ લિંક છે તેમાં છે તો કે આ સહાયની રકમ જમા કરવામાં આવશે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે તમારું આધાર કાર્ડ સાથે જો SBIનું ખાતું લિંક હોય અને જ્યારે તમે સહાયનું ફોર્મ ભર્યું હોય ત્યારે છે તો કે તમે બરોડાનું અથવા તો બીજી કોઈ બેંકનું જો અકાઉન્ટ ઉમેર્યું હોય, પરંતુ તમારું જો આધાર કાર્ડ સાથે SBIનું ખાતું લિંક છે તો તમારા પૈસા છે તો કે SBI ખાતામાં જ જમા કરવામાં આવશે। અને બીજી રીત એ છે કે તમારે છે તો કે બેંકમાં જઈને આધાર કાર્ડ લિંક કરવાનું રહેશે। ઘણા મિત્રો છે તો કે બેંકમાં છે તો કે ઘણા સમયથી કોઈ લેવડ દેવડ ન કરી હોય તો તેમાં છે તો કે તમારે KYC પણ કરવાનું રહેશે। ત્યાર પછી છે તો કે સહાયની રકમ જમા કરવામાં આવશે। તો હવે આપણા આધાર કાર્ડ સાથે કઈ બેંક એકાઉન્ટ લિંક છે તે કઈ રીતે ખબર પડે તો તે હવે આપણે જોઈએ। તો સૌથી પહેલાં આપણે છે તો કે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે। ત્યાર પછી ત્યાં આપણે ટાઈપ કરવાનું છે આધાર સીડિંગ। ત્યાર પછી જ્યાં પહેલી વેબસાઇટ છે UIDAI.gov.in તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। ત્યાર પછી છે તો કે અહીંયા આપણે નીચે સ્ક્રોલ કરવાનું છે। ત્યાર પછી અહીંયા છે આધાર લિંકિંગ સ્ટેટસ અને નીચે અહીંયા છે તો કે બેંક સીડિંગ સ્ટેટસ, તો આપણે તેના ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી છે તો કે તમને આવા પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા લોગિન છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। ત્યાર પછી છે તો કે અહીં એન્ટર આધાર નંબર, તો સૌથી પહેલાં આપણે અહીં આધાર કાર્ડ નંબર નાખી દેવાના છે। ત્યાર પછી જે અહીં સાઈડમાં કેપ્સા કોડ દેખાય છે તે અહીં આપણે નાખી દેવાના છે। બંને ડિટેલ નખાઈ જાય ત્યાર પછી છે તો કે અહીં લોગિન વિથ OTP તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। ત્યાર પછી જે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તેમાં જે OTP આવ્યો હોય તે OTP અહીંયા આપણે નાખી દેવાનો છે। OTP નખાઈ જાય ત્યાર પછી અહીં લોગિન છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો ત્યાર પછી છે તો કે તમને અહીંયા આધાર કાર્ડની બધી સર્વિસ છે તો કે દેખાડવામાં આવશે। ત્યાર પછી આપણે અહીં નીચે સ્ક્રોલ કરવાનું છે। ત્યાર પછી અહીંયા છે બેંક સીડિંગ સ્ટેટસ, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તો ત્યાર પછી છે તો કે તમારા આધાર કાર્ડ સાથે જે બેંક એકાઉન્ટ લિંક હશે તેની છે તો કે બધી ડિટેલ અહીંયા આવી જશે। મારે અત્યારે છે તો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે તો કે આધાર કાર્ડ સાથે લિંક છે અને અહીંયા બેંક સીડિંગ સ્ટેટસ પર તમને દેખાડવામાં આવશે। તો મારે અત્યારે અહીંયા એક્ટિવ છે। તો તમારે ઇનએક્ટિવ તેના માટે છે તો કે તમારે પહેલાં એક્ટિવ કરાવવું પડશે। તો આવી રીતે છે તો કે તમે ચેક કરી શકો છો કે તમારા આધાર કાર્ડ સાથે છે તો કે કઈ બેંક એકાઉન્ટ લિંક છે। તો અહીંયા જે બેંક એકાઉન્ટ લિંક હશે તેમાં છે તો કે તમારે આ સહાયના પૈસા છે તો કે જમા થયા હશે। ત્યાર પછી છે તો કે તમે બેંકમાં એન્ટ્રી પાડી અથવા તમે જો એપ્લિકેશન યુઝ કરતા હોય તો તેના માધ્યમથી છે તો કે તમે ચેક કરી શકો છો। તો આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મળશું હવે આપણે એક નવા વિડીયો।